નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં આપણે છઠ્ઠો પાઠ એ ચાલુ છે, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2, જેમાં આગળના 5 લેક્ચર આપણે એ પૂરા કર્યા છે. પાઠમાં ઘણી બધી બાબતો મહત્ત્વની છે અને અભ્યાસક્રમની દ્રષ્ટિએ પણ એ કોઈ પણ પ્રકારનો મુદ્દો આ પાઠમાંથી રદ થયેલો નથી, એ તમે સૌ જાણો છો. છેલ્લા એ 5 લેક્ચર જે આપણે પૂરા કર્યા એમાં શરૂઆતથી જોઈએ તો સહકારી મંડળી એટલે કે વિના સહકાર નહીં ઉદ્ધારના એ હેતુથી ચાલે છે. સેવાનો મુખ્ય હેતુ નફાનો હેતુ ગૌણ છે. ત્યાર પછી એના લક્ષણો, એના ફાયદા, એની મર્યાદા જોઈ. કંપની સ્વરૂપ જે છે એનો અર્થ, એના લક્ષણો, એના ફાયદા અને મર્યાદા પણ આપણે જોઈ. કંપનીના પ્રકારો જે છે એનો ચાર્ટ આપણે પૂરો કર્યો. હવે જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, જે આપણે તમને કીધેલું છે ને હજી એકવાર તમને યાદ અપાવી દઈએ કે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય એવી શક્યતા વધુ છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, એમાં આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી અને લેખિત સંમતિ એ બધું આગળ આવે છે. એ પ્રશ્ન તો પૂછાય છે. એની સાથે એક તમને અલગથી એવો પ્રશ્ન પૂછાય છે 3 માર્કનો પણ, કે આવેદનપત્રમાં સમાવિષ્ટ થતી કલમો જણાવો. તો આ બધી કલમો, એના પેટા પ્રકાર જે આવે છે, નામની કલમ, ધ્યેયની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, આ બધું જે છે ને એ આવે છે. એટલે આ પ્રશ્ન એ બધી રીતે આપણી માટે આઈએમપી છે, તો આપણે ખાસ યાદ રાખશું. જોઈએ, કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. જ્યાં કંપનીની નોંધણી થતી હોય ને, બરાબર, એને એ રજિસ્ટર, કંપની રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટર સમક્ષ રજૂ કરવા પડે છે. અને કયા કયા દસ્તાવેજો? તો એમાં જે વિધિ છે ને, વિધિ એટલે કે પ્રક્રિયા તબક્કા, જેના ક્રમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. એટલે જે કંઈ ક્રમ હોય તો એ ક્રમ એ એમનેમ જ રહેવો જોઈએ. આગળ પાછળ ક્રમ થઈ જાય એ આમાં ન ચાલે, કારણ કે જે શબ્દમાં વિધિ હોય, પ્રક્રિયા હોય કે રચના હોય કે તબક્કા, બધા પર્યાય શબ્દો કહેવાય, તો એના ક્રમમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. માનો કે પહેલો ક્રમ છે તો કે આવેદનપત્ર, બીજો ક્રમ નિયમનપત્ર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ બધા જે છે ને એ ક્રમમાં એ જ મુદ્દા હોવા જોઈએ. બરાબર, આ એનું એક મહત્વ છે. જોઈએ આપણે. સૌથી પહેલું છે આવેદનપત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. તમને એક ટૂંકો પ્રશ્ન આમાંથી પૂછી શકે, કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ કોઈ હોય તો એ કોણ? આવેદનપત્ર. મૂળભૂત દસ્તાવેજ જે કહેવાય ને એ આવેદનપત્ર છે. બરાબર, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. એટલે કે આ કંપનીનો પાયો કહી શકાય ને, એની ઉપર આખી ઇમારત હોય, બાકીનું બધું પછી. સૌથી વધારે મહત્વનું અને પહેલું કયું? આવેદનપત્ર, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. હવે આવેદનપત્રમાં નીચેની કલમોનો સમાવેશ થાય છે. કઈ કઈ કલમો? તેમાં સૌથી પહેલી કલમ છે નામની કલમ. જોઈએ, એમાં શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ તેના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું નામ કોઈ પણ કંપની રાખી શકે નહીં. એક બહુ મહત્વની બાબત આવી છે. જો નામની કલમ જે છે એમાં જો જાહેર કંપની હોય તો એ પોતાના નામની પાછળ શું લગાડે છે? એલટીડી એટલે કે લિમિટેડ. જાહેર કંપની જે છે ને એને લિમિટેડ શબ્દ લખવો પડે ફરજિયાત. અને જે ખાનગી કંપની છે એ શું લગાડે? પ્રાઇવેટ લિમિટેડ એટલે કે પીવીટી એલટીડી. આ લખવું ફરજિયાત છે. અને ભારતમાં જે કંપનીની નોંધણી થયેલી હોય એવું ને એવું નામ એ બીજી કંપની રાખી શકે નહીં. અથવા તો રાષ્ટ્રને એ હિતને નુકસાન થાય કે કરે તો એવું નામ પણ કંપની રાખી શકે નહીં. બાકી કોઈ પણ નામ રાખી શકે. પણ જાહેર કંપની હોય તો માત્ર લિમિટેડ શબ્દ નામની પાછળ,
અને જો ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે. આ પહેલી બાબત. બીજી બાબત જોઈએ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, એટલે કે રજિસ્ટર ઓફિસની કલમ. કંપની રજિસ્ટર અને જાહેર જનતા કંપની પાસે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય એ માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે. કંપની અને જાહેર જનતા, કંપનીનું છે એ સંચાલન હોય છે, જાહેર જનતા છે ને એની મૂડી હોય છે. માલિકી અને સંચાલન બે આમાં કંપનીમાં કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો કંપની રજિસ્ટર અને જાહેર જનતા કંપની સાથે જ્યારે એ પત્ર વ્યવહાર કરે કંપનીને લગતા, તો એના માટે છે એ કંપનીની રજિસ્ટર ઓફિસ, કંપનીની જ્યાં નોંધણી થઈ હોય ને એને કહેવાય રજિસ્ટર ઓફિસ. એનું સરનામું એણે ફરજિયાત જણાવવું પડે છે. બીજી કલમમાં. ત્રીજી કલમ, ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. આ કલમ જે છે ને યાદ રાખજો, એ આવેદનપત્રની સૌથી મહત્વની કોઈ કલમ હોય ને તો એ છે ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. પરીક્ષામાં તમને પૂછાય છે કે સૌથી વધારે મહત્વની કલમ કઈ આવેદનપત્રમાં, તો એ આ છે ધ્યેય, અને જેને બીજું કહેવાય છે ઉદ્દેશ. બરાબર, આ બે એક જ કહેવાય, પણ સૌથી વધારે મહત્વની કોઈ કલમ હોય આવેદનપત્રમાં તો એ છે ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ. કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે એ આ કલમમાં જણાવવામાં આવે છે. કંપની શરૂ કરવાનો ઉદ્દેશ શું છે, ધ્યેય શું છે એનો, તો એ મુખ્ય કહેવાય ને કે ભાઈ ધ્યેય વગર કોઈ કાર્ય ક્યારે સિદ્ધ થાય નહીં, એટલા માટે આને મહત્વની કલમ કહેવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની ક્યારે પણ કાર્ય કરી શકે નહીં. એટલે ધ્યેય સિવાયનું બીજું ગૌણ કાર્ય ન કરી શકે. એનું મુખ્ય જે ધ્યેય હોય ને એને અનુલક્ષીને જ કંપની બધું કાર્ય કરી શકે. એટલા માટે જ આ આવેદનપત્રની સૌથી મહત્વની કલમ એ ધ્યેય અથવા તો ઉદ્દેશની છે. ત્રીજું જોયું. હવે ચોથી આપણે કલમ જોવી જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી કાં તો હશે મર્યાદિત અથવા તો હશે અમર્યાદિત. મર્યાદિત એટલે કે તો કે કંપનીનું જે કાંઈ છે એ દેવું ભરપાઈ કરવા માટે કંપનીની મિલકતો જે હોય ને એના નામની એ બધું વેચી અને દેવું ભરપાઈ કરવું પડે છે. એના સભ્યોની જે છે ને અંગત મિલકતોને કાંઈ ફેર પડતો નથી, એને મર્યાદિત જવાબદારી કહેવાય. પણ અમર્યાદિત જવાબદારી કોને કહેવાય એ પણ આપણે અગાઉ એ ચર્ચા કરી ચૂક્યા છીએ કે કંપનીનું જ્યારે મિલકતો કરતાં દેવા વધી જાય ત્યારે દેવું ચૂકવવા માટે કંપનીની મિલકતો તો વેચવી પડે છે, પણ જો હજી દેવું ભરપાઈ ન થાય તો કંપનીના સભ્યો જે છે ને એ સભ્યોની અંગત મિલકતોને પણ વેચી અને દેવું ભરપાઈ કરવું પડે છે. તો એને કેવી જવાબદારી કહેવાય? અમર્યાદિત, કે બાંહેધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ એ આ કલમમાં કરવામાં આવે છે. એટલે કે એની જવાબદારીની કલમ છે ને એમાં કંપનીના સભ્યોની જવાબદારી કાં તો મર્યાદિત હોય અથવા તો અમર્યાદિત હોઈ શકે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ત્યાર પછીની પાંચમી કલમ છે મૂડીની કલમ. આવેદનપત્રમાં સમાવિષ્ટ 6 કલમો છે. એ 6 કલમોમાં પાંચમી જોઈએ મૂડીની. તો કંપનીની કુલ સત્તાવાર મૂડી કેટલી છે, તેનું વિભાજન, નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. એટલે કંપનીને કેટલી મૂડીની જરૂર છે એને સત્તાવાર મૂડી કહેવાય. બહાર પાવેલ અને મંગાવેલ આ રીતે એનું વિશ્લેષણ હોય છે. તો એનું વિભાજન જે છે તો કે એનું કુલ મૂડી હોય ને એને શું કરે, નાના નાના હિસ્સામાં વહેંચી દે છે, અને દરેક હિસ્સાને અંગ્રેજીમાં શું કહેવાય? શેર, એટલે કે ભાગ કહેવાય. તો કે ભાઈ કેટલી મૂડીની જરૂર છે એ મૂડીની કલમમાં એણે દર્શાવવું પડે છે. અને આવેદનપત્રમાં સમાવિષ્ટ છઠ્ઠી અને અંતિમ કલમ સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો આપણે ખ્યાલ છે કે ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ? 7, અને વધુમાં વધુ ગમે તેટલા. ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. યાદ આવ્યું ને? હા. તો એમને સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન એ જ્યારે કંપનીની સ્થાપના થાય ત્યારે આપવું પડે છે. આ આવેદનપત્રમાં સમાવિષ્ટ બધી કલમો છે
એ બધી કલમો જે છે એમાં નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની, આ 6 કલમો છે. તમને પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય તો લખવાનું છે, અને જો 2 માર્કમાં પૂછે ખાલી એના નામ જણાવો તો માત્ર નામ લખવાના, અંદરનું લખાણ આવશે નહીં. હવે જોઈએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં એક મુદ્દો આપણે પૂરો કર્યો હતો, આવેદનપત્ર. બરાબર ને? હવે આપણે બીજો જોઈએ. જો આ પ્રશ્ન પૂછાય ને તો આપણે આ લખવાના છે જે આપેલા છે ને તે. તો એમાં બીજું છે નિયમન પત્ર, જેને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ, કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. કંપની કયા નિયમો, સિદ્ધાંતોના આધારે કાર્ય કરે છે, નિયમન પત્રમાં દર્શાવેલું હોય છે. કંપનીના જે હેતુઓ છે, આ બધી બાબતો એ મુખ્ય એ શામાં હોય? આવેદનપત્રમાં. એટલા માટે જ મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ હોય કંપનીનો કોઈ, તો એ કયો છે? આવેદનપત્ર. આવેદનપત્રની મર્યાદામાં રહી અને નિયમન પત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, પછી જ્યારે શેરના હપ્તા ભરપાઈ ન કરી શકે તો એના શેર જપ્ત કરવા એટલે કે શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા, સંચાલક મંડળમાંથી કોઈ એક સંચાલક કંપનીનું સંચાલન કરે છે, વગેરે નિયમોનો સમાવેશ થાય છે. ટૂંકમાં બધા જ નિયમો જે આવતા હોય, સિદ્ધાંતો અને નિયમો, એ બધું નિયમન પત્રમાં હોવું જોઈએ. અને એ નિયમન પત્ર કોને આધીન છે? આવેદનપત્ર. મુખ્ય એ આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો એ જાહેર દસ્તાવેજો બને છે. એટલે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં એક આવેદનપત્ર, બીજો ક્રમ કયો આવે છે? નિયમન પત્ર, અને હવે ત્રીજો છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, તેમનું સરનામું, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે. સંચાલક મંડળો જે છે એ સંચાલક મંડળમાંથી જ એ શેરહોલ્ડરો એક સંચાલક તરીકે એક વ્યક્તિને રાખે છે, જે મુખ્ય કહેવાય. તો એને જે કહે છે એનું નામ, સરનામું, એની ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા તો કે ભારતીય, કંપની સમક્ષ રજિસ્ટર સમક્ષ બધી વિગતો કે જે સંચાલક તરીકે એ કામ કરવા માટે તૈયાર હોય એવી વ્યક્તિઓની આખી યાદી એ તૈયાર કરવી પડે છે, જેને કહેવાય સંચાલકોની યાદી. અને એ યાદી રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પછી મહિલા સંચાલક હોવી જરૂરી છે. કંપની ધારા અનુસાર જે કાંઈ સંચાલકો છે એની યાદી, માનો કે 10 સંચાલકો છે કંપનીમાં, તો એમાંથી કોઈ એક વ્યક્તિ સંચાલક તરીકે છે, તો એ 10 સંચાલકો જે હોય એમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા એ સંચાલક હોવી જરૂરી છે, એના નિયમ પ્રમાણે. સંચાલકોની યાદી તૈયાર કર્યા પછી હવે એ સંચાલકોની લેખિત સંમતિ મેળવવી પડે છે. એટલે ચોથો મુદ્દો છે, આ ક્રમમાં યાદ રાખજો, કોઈ ફેરફાર થવો પડે નહીં. સંચાલકોની લેખિત સંમતિ, જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે એવી લેખિત સંમતિ દરેક સંચાલકે આપવી પડે છે. એટલે એની જે કાંઈ નામ, ઉંમર, સરનામું આ બધાની નોંધણી એ કંપની રજિસ્ટર સમક્ષ જ્યારે નોંધાય છે ત્યારે દરેક સંચાલકોએ કે ભાઈ પોતે સંચાલક તરીકે કામ કરવા માટે પોતે સ્વેચ્છાએ તૈયાર છે એવી લેખિત સંમતિ એણે આપવી પડે છે કંપની રજિસ્ટ્રારને. સંચાલકોની યાદી પણ થઈ ગઈ, હવે એની લેખિત સંમતિ પણ મળી ગઈ છે. હવે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. એટલે સંચાલક જે છે ને એ માત્ર એક જ કંપનીમાં સંચાલક હોય એવું કંઈ છે નહીં, જરૂરી નથી. એક કરતાં વધારે પણ કંપનીમાં પોતે સંચાલક તરીકે હોઈ શકે છે, રહી શકે છે. તો એને અન્ય બીજી જે કોઈ કંપની હોય તો એમાં પોતે જો સંચાલક તરીકે હોય તો એની એ બાબત એ આ કંપનીમાં જે છે એને જણાવવી પડે છે કંપની રજિસ્ટર સમક્ષ કે ભાઈ મારે આ બીજી 2 કંપનીમાં હું પોતે સંચાલક છું. એટલે એ કંપનીમાં હું પોતે સંચાલક છું, તો એ કંપનીમાં હિત અંગેની જાહેરાત એણે કરવી પડે છે, છુપાવવું પડે નહીં. કંપનીના સંચાલકો, મેનેજર,
સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય, એટલે કે એમાં પણ પોતે એના શેર ધરાવતા હોય, તો એ અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. એટલે કંપનીના સંચાલકો હોય, મેનેજર હોય કે પછી સેક્રેટરી, એ આ સિવાયની અન્ય બીજી કોઈ પણ કંપનીમાં પણ પોતે સંચાલક હોય કે મેનેજર હોય કે સેક્રેટરી હોય, તો એ અંગે એ આ કંપનીના જે કંઈ રજિસ્ટર સમક્ષ એણે એ જણાવવું પડે છે, નિવેદન નોંધાવવું પડે છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત પછી કાયદા પાલનની જોગવાઈ અંગેનું નિવેદન. ખાસ એ આ બાબતોને યાદ રાખજો. આ બધું જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ આપણે જોઈએ છીએ, જેમાં આવેદનપત્ર, આમ યાદ રાખજો. પછી બીજું છે નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. એમાં આપણે છઠ્ઠું હવે જોઈએ. કંપનીની નોંધણી માટેની ઉપર્યુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. એટલે કે ઉપરની 5 બાબતો જે છે ને, એ બધી કાયદાકીય જોગવાઈનું પાલન એણે કર્યું છે એ બદલનું એણે નિવેદન એ આપવું પડે છે. એ રજિસ્ટર સમક્ષ નોંધાવવી અને પછી એ નોંધણીનું પ્રમાણપત્ર એને મળે છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી પણ ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો એને દસ્તાવેજો બધા જ એ સંતોષકારક માલુમ પડે, એટલે કે કયા કયા દસ્તાવેજ, તો કે આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, એની લેખિત સંમતિ, ત્યાર પછી અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈ અંગેનું નિવેદન, બધા જ દસ્તાવેજો અને આવેદનપત્રમાં સમાવિષ્ટ બધી કલમો, નામની કલમ, ધ્યેયની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, જવાબદારીની કલમ, બરાબર, મૂડીની કલમ, સ્થાપનાની કલમ, બધી જે છે એ બધા દસ્તાવેજો એને જો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટર જે છે એ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. ખાનગી કંપની હોય ને તો એ નોંધણીનું પ્રમાણપત્ર આપે કે મળે એટલે ધંધો શરૂ કરી શકે છે. પણ યાદ રાખજો વિદ્યાર્થીઓ, જાહેર કંપની હોય તો એણે પહેલાં તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે અને પછી ધંધો શરૂ કરવા અંગેનું પ્રમાણપત્ર મેળવી અને પછી જ એ ધંધો શરૂ કરી શકે છે. એટલે કે જાહેર કંપની માટે 2 પ્રમાણપત્ર મેળવવા પડે, એક નોંધણીનું અને એક ધંધો શરૂ કરવા અંગેનું. જ્યારે ખાનગી કંપનીને માત્ર નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે તરત જ એ ધંધો શરૂ કરી શકે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. એમાં જે તારીખ હોય નોંધણીનું પ્રમાણપત્ર, આપણે ઘણીવાર બજારમાં, ગામમાં જતા હોય માર્કેટમાં, તો કપડાની દુકાન હોય, ઇલેક્ટ્રિકની દુકાન હોય, સ્ટેશનરીની દુકાન હોય, ત્યાં તમે જોજો, બરાબર, હવે પછીથી જોજો કે એમાં કોઈ એક જગ્યાએ ખૂણામાં કાચનું અને ધોળા કલરમાં બધું લખેલું એક પ્રમાણપત્ર મઢેલું હોય છે, લેમિનેશન કરેલું, જેમાં ઉપર લખ્યું હોય છે સંસ્થાની નોંધણી અંગેનું પ્રમાણપત્ર. આવું તમે હવે જ્યારે જો, બરાબર, ફરજિયાત નથી હો, નોંધણીનું પ્રમાણપત્ર ફરજિયાત નથી, પણ જો કરેલું હોય તો વધારે સારું કહેવાય, હિતાવહ કહેવાય. તો એ છે આ બધી દુકાનોમાં એ મોટા ભાગે કોઈ એક જગ્યાએ લખેલું હોય છે. તો એમાં દુકાનનું નામ, એના માલિકનું નામ, ધંધાનો પ્રકાર, આ બધું એમાં લખેલું હોય, એને કહેવાય સંસ્થાની નોંધણી અંગેનું પ્રમાણપત્ર. બરાબર, એટલે હવે પછી જોજો. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર, જેને કહેવાય કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર, એ ફાળવે છે. જે કંપનીની ઓળખ બને છે એ નંબરથી જ કંપની ઓળખાય છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર ઓફિસે સાચવવામાં આવે છે. ખાનગી કંપની, તો કે આ વિધિ જે છે, એટલે કે નોંધણીનું પ્રમાણપત્રની વિધિ આખી એ પૂરી થાય ત્યારબાદ ધંધો શરૂ કરી શકે છે. ખાનગી કંપની છે ને એ નોંધણીનું પ્રમાણપત્ર મળે એટલે તરત જ ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપની
એ વિજ્ઞાપનપત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. એટલે જાહેર કંપની છે એ નોંધણીનું પ્રમાણપત્ર અને ત્યાર પછી ધંધો શરૂ કરવા અંગેનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. જાહેર કંપની માટે વિજ્ઞાપનપત્ર બહાર પાડવું ફરજિયાત છે, જ્યારે ખાનગી કંપનીએ એવું વિજ્ઞાપનપત્ર બહાર પાડવું ફરજિયાત છે નહીં. વિજ્ઞાપનપત્ર એટલે શું? અગાઉ પણ આપણે ચર્ચા કરી છે. તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપતો દસ્તાવેજ એને કહેવાય વિજ્ઞાપનપત્ર. એ માત્ર કોણ બહાર પાડી શકે? જાહેર કંપની. ખાનગી કંપની બહાર પાડી શકતી નથી. બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓને ફરી એકવાર યાદ અપાવું છું કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, બરાબર, જે આપણે જોઈએ આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપની માહિતી અંગેની જાહેરાત અને કાયદા પાલનની જોગવાઈ અંગેનું નિવેદન. આ 6 મુદ્દા ક્રમમાં યાદ રાખજો. અને બીજો એક પ્રશ્ન છે આપણને પૂછાય છે, આવેદનપત્રમાં સમાવિષ્ટ કલમો. તો નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, આમાં ક્રમમાં ફેરફાર થઈ જાય ને તો ચાલશે. ધ્યેય અથવા તો ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. આ 6 કલમો જે છે અને 6 જે આ મુદ્દાઓ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો આ ખાસ એ યાદ રાખજો, પરીક્ષામાં એ આપણે પૂછાવાની શક્યતા છે. બરાબર. તો આજનો આ 6થો લેક્ચર એ આપણે અહીં સુધી રાખીએ. હવે પછીના જે લેક્ચર છે તો એમાં આપણે એ અગત્યના બધા જે તફાવત છે એ તફાવતની ચર્ચા પૂરી કરીશું. 10-15 મિનિટનું કામ બાકી રહ્યું છે. બરાબર. એટલું જે છે એ તમારે પાકું કરવાનું છે અને એ રફ નોટબુકમાં લખવાનું છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ, આ કલમો અને અહીં સુધી જે છે ને એ તમારે લખવાનું છે. આ તમારું આજનું હોમવર્ક છે. દરેક વિદ્યાર્થી લખશે અને ખાસ પાકું કરશે. બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ.